પશ્ચિમ કચ્છ જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 23 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોડિયા સાહેબ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દારૂના કારોબાર સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમએચ શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, દેવજીભાઈ મહેશ્વરી તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, મૂળરાજભાઈ ગઢવી, શક્તિસિંહ ગઢવી અને રણજીતસિંહ જાડેજા દ્વારા ખાનગી બાતમીના આધારે દર્શડી ગામ નજીક મફતનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમી મુજબ કેટલાક ઈસમો ગાડીઓમાં વિદેશી દારૂનો જથ્થો રાખી સગેવગે કરવાની તૈયારીમાં હતા. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ મામલે ભાવસંગજી ભગુભા જાડેજા અને રામસંગજી દોલુભા જાડેજા સહિતના ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. અહેવાલ દરકાસ મોખા, ન્યૂ ગુજરાત સમાચાર.